મમ્મી બોલો બેટા, કાંઈ જોતું તું તારે? જોઈતું તો નહોતું પણ કંઈક પૂછવું હતું મારે તમને. અરે પૂછ ને, એમાં કાંઈ પૂછવાનો સવાલ છે કે પૂછું તમને? સારું. આ તમારા મોટા દીકરા રાઈટ? હા. શું નામ છે એમનું? રોનક. રોનક. હા. એકચ્યુઅલી મારે એ પૂછવું હતું કે એ જ ને કે કેટલો પ્રેમ કરતા હતા તારે જેઠાણીને. નહીં. મારે એ પૂછવું હતું કે એમના મૃત્યુને કેટલો સમય થયો? બેટા તું પાછી આવી વાત તાજા કરીને અમારા દિલને કેટલો ઠેસ. સમય થયો? ઘણા બધો એટલે કે 2-3 વર્ષ થયા છે, વધારે નથી થયા. પણ કેમ તું આવા પ્રશ્ન પૂછે છે? 2-3 વર્ષ થયા છે. હા. પણ ભાભીએ તો મને એવું કહ્યું કે 1 જ વર્ષ થયું છે. તું અમારા આ સવાલ પૂછીને મને તો આ તમારા નાના દીકરાના લગ્નને કેટલો સમય 2 થયો છે? વર્ષ થયા છે. ક્યાં વધારે થયા છે? કેટલો? 2 વર્ષ નહીં. આ દામિની, તને તો ખબર જ હોય ને કે હજી તો હમણાં જ તું પરણીને આવી છો. લગ્નને હજી ક્યાં વધારે તો થયું છે? તમે કેમ 2 વર્ષ કહ્યું? અરે બોલને, પણ બીજું શું, આમ બીજું કઈ કામ છે તારે? તું અચાનક આવા સવાલ પૂછે છે. એક કામ કર દામિની, તને ભૂખ લાગી હશે ને, હું સરસ આ વાનગી બનાવી દઉં તને. હો? કંઈ નથી બનાવવું. જુઓ, મારે એ પૂછવું હતું કે આદિ જે બિઝનેસ કરે છે હા. એ બિઝનેસમાં ક્યારે લોસ ગયો છે એમને? ના રે ના, ક્યાંથી લોસ જાય? હું રોજ ભગવાનને પ્રાર્થના કરતી હોઉં છું કે મારા આદિને કાયમ માટે આ બિઝનેસમાં પ્રગતિ થાય. ક્યારેય લોસ નથી ગયો. અને એમાંય તું આવી છે ને તો એટલો મોટો બિઝનેસ ફૂલે ફાલે થઈ છે ને કે વાત પૂછોમાં. એટલે આદિએ કે તો મને એવું કહ્યું કે બિઝનેસમાં થોડી પ્રોબ્લેમ ચાલી રહી છે એટલે હવે ગમે તે બિઝનેસ હોય દામિની, એમાં પ્રોબ્લેમ તો ચાલવાની જ હોય ને. હવે જો ઘર સંસાર ચલાવવામાં પ્રોબ્લેમ ચાલતી હોય તો બિઝનેસ તો બીજી વાત છે ને. તો એમાં તો પ્રોબ્લેમ ચાલતી હોય, એ તો બધું થઈ જશે ને ઠીક. તું શું કામ આ બધી ચિંતા કરે છે? તું આવી ગઈ છે તો પછી અમારે ક્યાં ચિંતા છે? એટલે કે તું આવી ગઈ છે તો તારા પગલાં બહુ સારા છે. હવે મારા દીકરાને સારામાં સારો બિઝનેસ ચાલશે, પહેલાં કરતાં પણ વધારે. હશે. હા. તમારા દીકરાનું મૃત્યુ કઈ રીતે થયું? બેટા તું આવા સવાલ પૂછીને હું આ ઘરની સદસ્ય છું ને, તો જાણવો એ મારા અધિકારમાં આવે છે. મને પણ ખબર હોવી જોઈએ ને કે કોની સાથે શું થયું. ડિટેલ તો હોવી જોઈએ ને મારા ફેમિલી વિશે મને. પણ બેટા તારે આ બધા ભૂતકાળ યાદ કરીને શું કામ છે? અમે માંડ ભૂલીએ છીએ અને તું આવા પ્રશ્ન પૂછીને પાછું ભૂતકાળને તાજું કરી રહી છે વર્તમાનમાં. શું થયું હતું? એક કામ કર ને, મને મજા નથી, બહુ માથું દુખવા માંડ્યું છે. ત્યાં સવાલ પૂછ્યા ને મને પાછો આઘાત લાગી ગયો છે. આઘાત? હા. તમને? હા. જો બીજો કોઈ મતલબ નથી મારો, પણ હું તો ખાલી જાણવા માંગતી હતી. કાલે સરે સમાજમાં મને કોઈ પૂછ્યું કે કોઈ નહીં પૂછે બેટા તને કોઈ. અને સમાજમાં આપણે વધારે જવાનું થતું જ નથી ને હજુ બેટા. એક સવાલ હતો. તમારો દીકરો એટલું સારું કમાય છે, તમારું એટલું નામ છે સમાજમાં, તો પછી તમે અમારા બંનેના લગ્ન આવી રીતે કેમ કરાવે? એમાં એવું છે ને બેટા કે કેટલી બધી છોકરીઓ મેં બતાવી મારા આદિને, પણ એને ગમતી જ નહોતી. કાં તો એને આ દેશી લાગતી હતી, કાં તો ઓછું ભણેલી હતી, કાં તો મારા આદિ કરતાં પણ વધારે ભણેલી હતી. એટલે મેળ નહોતો આવતો. અને એક છોકરી બતાવીને એ તો બંને મળવા ગયા ને ગાર્ડનમાં વાતચીત કરવા, ત્યારે ખબર પડી કે બોબડી હતી, પણ લાગતી હતી મસ્ત. પછી તો અમે માંડે જ વાળ્યું. ત્યાર પછી આ મારો દેવાંગ એટલે દીકરો સમાન જ છે ને, તો એ તારી વાત લઈને આવ્યો. મને તો બહુ આનંદ થયો બેટા. પણ તું આવી ગઈ છો ને આ ઘરમાં તો કાંઈ ચિંતા નથી. હવે તો તમને એવું નથી લાગતું કે બિચારા ભાભીને લગ્નના થોડો જ સમય થયો છે અને જુવાનીમાં એમની સાથે આવું બધું થઈ ગયું, તો આપણે ભાભીને બીજા લગ્ન કરાવી? અરે ના ના, લગ્ન થોડા બીજા કરાવાય. એ ભલે ને અહીંયા રહી, એને એના સંસ્કારની બહુ પડી છે બેટા. પણ એવું એમને લાગે છે. આપણે તો એમનું વિચારવું પડે ને. એ તો એમના અને આપણા માટે બંને માટે બહુ કહેતા હોય. વિચાર્યું હતું દામિની, બહુ વિચાર્યું અને બહુ સમજાવી હતી, પણ એ માની જ નહીં બેટા. એક કામ કર ને, મારે છે ને બાજુના માસીને ત્યાં જવાનું છે, તો હું જાઉં. એ કાલે સાંજે મને એમ કહેતા હતા કે તમે આવજો, મારે થોડું કામ છે. એમને કંઈક વેફર બનાવવાની હશે તો મદદ કરવા જાઉં.
જઈ શકો છો. હા બીજું તો શું કેવું તમને? કંઈ નહીં. બીજા કોઈ સવાલ હશે ને તો હું તમને પછીથી પાછું પૂછી કહીશ. લેજે. હા પછી પૂછી લેજે. ત્યારે માથું નહીં દુખે ને? ના ના ત્યારે હું છે ને પ્રિપેરેશ એટલે કે હું ત્યારે વ્યવસ્થિત જવાબ આપીશ, પણ અત્યારે તો તડકાના કારણે મારું માથું ભમી રહ્યું છે. હું ઘરમાં જાઉં તડકો. છું. ગરમી લાગે ને, ધાબુ તપે ને બેટા, એટલે હું જાઉં. હા હાલો, મને થોડી ડિટેલ જોઈએ છે. હું ફોટો વોટ્સઅપ કરું છું. એના વિશે પૂરેપૂરી ડિટેલ હમણાં ને હમણાં જોઈએ છે. માંગેલી કિંમત મળી જશે. આ દેવાંગ, તું પણ આ ભૂલ ઉપર ભૂલ શું કામ કરાવે છે? તારે અહીંયા બેસવાનું તકલીફ હતી કાંઈ? છોડો ને, કઈ નહીં, થઈ જાય એવું તો ક્યારેક. દામિની કેમ અચાનક ફોન કરીને મને બોલાવવો પડ્યો? શું કામ હતું? બોલ એ ને. કહે છે કે બિઝનેસ કંઈક વાત કરવી છે. અમે એમ પણ કીધું કે કંઈક વાત કરી તો અમને કહી દે ને. 40 લાખ રૂપિયા મતલબમાં તે વ્યવસ્થા કરી નાખી થોડીક વારમાં જ? કરી નાખીને. મારા માટે 40 લાખ રૂપિયા ભેગા કરવા અને તમને લોકોને આપવા એ કાંઈ બહુ મોટી વાત છે? કહ્યું હતું ને, નોર્મલ વાત છે. કોંગ્રેચ્યુલેશન. નવી ઓફિસ, પછી નક્કી કરીશું. નવું ઘર. મારે તમને એની પહેલા એક ફાઇલ આપવાની હતી. ફાઇલ પણ તૈયાર છે. હા, ગ્રેટ. આમાં બધું જ છે. આ ફાઇલ જોશો ને પછી તમારે કોઈ કાંઈ નહીં બોલવું પડે. હાલ્યો, શરૂઆત તમે કરો. લીડ તો તમે છો ને? હાશ ભગવાન. મેન ઓફિસના મેન લીડ છે. પાસ કરો, પાસ કરો. બધા જ જોવે ને. શું છે બેટા, તે વાંચી લીધું ને? બહુ થઈ ગયું. અમે વાંચીએ, તમને શું વાંચતા આવડે? હો તારી. આદિએ વાંચી લીધું, બહુ થઈ ગયું. હા શું? તમારા ત્રણના જ ફોટો છે ને? મીરા, આદિત્ય. પણ આવું શું કામ કર્યું? તમારી કઈ ભૂલ થઈ છે. ભૂલ અને મારી થઈ હશે. એમાં લાસ્ટમાં ચેક કર્યું, એમાં મેરેજ સર્ટિફિકેટ પણ છે આદિત્ય અને મીરાનું. ભૂલ થઈ ગઈ હતી ગવર્મેન્ટ વાળાઓથી. આ ભૂલમાં આ લોકોનો ફોટો છાપીને મૂકી દીધો, બાકી હા, હા. એવું કઈ નથી. કઈ નથી. હા, મારા પતિ થોડા હોય. અને દામિની, તને ખબર તો છે ને બેટા કે આ ગવર્મેન્ટ વાળાના આવા જ ખાતા છે. બધું નામ આમ તેમ કરી નાખે, ફોટા આમ તેમ કરી નાખે ને. સબસિડી માટે ભાઈના ગયા પછી જે સબસિડી એક મળે એમાંથી એના માટે થઈને એ ભાભીના નામ પર મતલબમાં કરવું પડ્યું મારે. તમારા દીકરાનું ડેથ સર્ટિફિકેટ ક્યાં છે? એ તો ખબર નહીં. ત્યારે જ બાળી નાખ્યું હતું. જન્મનો દાખલો તો હશે ને? ના ના, એના બધા ડોક્યુમેન્ટ્સ બાળી નાખ્યા હતા. હવે એ જ ન હોય તો એના ડોક્યુમેન્ટ શું કરવાના? અરે! જોઈ જોઈને જીવ બાળવો ને. પૂરા આવ્યું હતું ને એમાં જતું રહ્યું. તો પછી એવો રેકોર્ડ કેમ બોલે છે કે તમારે બે નહીં એક જ દીકરો છે? કોણ કહે છે આવું? હા હા, કારણ કે મમ્મીજીએ મારા પતિ છે ને એમને જન્મ આપ્યો નહોતો આપ્યો જન્મ. એ મારા માસીના દીકરા હતા. દત્તક લીધો હતો બિચારાને. હા બસ બસ.
બધી જ ખબર પડી ગઈ છે. જો હું 40 લાખ રૂપિયા ભેગા કરી શકતી હોય ને તો તમારા લોકોની ડિટેલ મારે જોતી હોય ને તો એ 5 મિનિટમાં મને મળી જાય અને એ જ બધી ડિટેલ છે તારી પણ. દામિની, જો હું તારી સાથે બધી શું કામ? જ વાત ક્લિયર કરી દઉં છું. માફ કરજે, અમે લોકોએ તારી સાથે ખોટું કર્યું છે. ખાસ મારો પ્લાન હતો કે આદિત્ય લગ્ન કરીને તને અહીંયા લાવે. પ્લાન જેનો હોય એનો, પણ વાંક મારો હતો. હું એક બિઝનેસમાં ફસાઈ ગયો હતો. છેલ્લા ઘણા સમયથી લોસ ચાલી રહ્યો હતો અને મને એમ હતું કે બહારથી રૂપિયા લાવીને કદાચ હું ફરીથી બિઝનેસમાં ઊભો થઈ જઈશ, પણ એવું ના થયું. જેટલા રૂપિયા મેં નાખ્યા આ ઘરને પણ ગીરવે મૂકી દીધું અને હું લેણામાં આવી ગયો. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. બિઝનેસને ચલાવવા માટે એક રમકડાની જરૂર હતી, બરાબર ને? હા, સાચી વાત છે તમારી. હવે ખબર પડી જ ગઈ છે તો સચ્ચાઈ સાંભળી લો. આદિત્યએ બધી જ રમત કરી હતી. તમારો પ્રેમ, તમારા પરની લાગણી, એને એવું કંઈ હતું જ નહીં. આદિત્યને બિઝનેસમાં લોસ ગયું. એ લોસને ભરપાઈ કરવા માટે એ દેવાંગ પાસે ગયા હતા પૈસા માંગવા માટે, પણ દેવાંગે પૈસાના બદલે તમને બતાવ્યા. ઉપાય આપ્યો કે જો તમારી સાથે લગ્ન કરી લેશે ને તો દેણું પણ ભરાઈ જશે અને એ પૈસા પાછા પણ નહીં આપવા પડે. પરિણામે આદિએ તમારી સાથે લગ્ન કર્યું અને બંને આદિ અને દેવાંગ જ નહીં, હું અને મમ્મી પણ તમારા એટલા જ ગુનેગાર છીએ. અમને પણ બધી જ ખબર હતી. તમને પણ શરમ ના આવી? પોતાના પતિની સામે કોઈ બીજી સ્ત્રીને એના રૂમમાં રહેવું, એની સાથે વાત કરવી, એના લગ્ન કરાવવા. તમે પણ કાંઈ ન બોલી. અને તમે તો માં છો ને, ગઈઢા છો, ગઈઢા ગાડા વાળે છે. અને તમે શું કર્યું? જો પૈસાની જરૂર હતી તો માગી લેવાય ને. દેવાંગ તો મને સારી રીતે જાણતો હતો. જો એકવાર વાત કરી હોત તો હું એમને પૈસા આપી દે. મારી ફાઇલ મને આપો. ફાઇલ. સોરી. હા, તારી વાત સાચી કે તારી સાથે અમે ખોટું કર્યું. લગ્ન કરીને, તારી સાથે પ્રેમ કરીને તારું દિલ દુભાવ્યું. પણ જો હું આવું ન કરત તો મારી પાસે પૈસા ક્યાંથી આવે? મને થોડી ખબર હતી કે તારી પાસે રૂપિયા માંગશું ને તું રૂપિયા આપી દઈશ. જો હું એવું ના કરત તો, એટલે કે તારી સાથે લગ્ન કરીને તારી પાસે રૂપિયા ન માંગત તો મારી પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. આ ઘર મૂકીને અમારે લોકોએ ભાગી જવું પડે, બધાની સામે ઉઘાડું પડવું પડત કે મારી પાસે હવે કંઈ નથી બચ્યું. બિઝનેસમાં તો છેતરપિંડી થાય છે, પણ માણસની લાગણીઓ સાથે થાય છે ને એ તો મને આજે ખબર પડી. આદિ, આમાં બ્લેન્ક ચેક છે, મેં સાઇન કરી દીધી છે. રકમ નથી લખી. તારે જે રકમ લખ્યું હોય એને લખી શકે છે. દામિની, દામિની અમારી વાત તો સાંભળ. થઈ ગઈ ને શાંતિ? મજા આવીને? કહેતી હતી કે આવું બધું ના કરો. હું સમજાવું છું. બધું તારા લીધે થયું છે.